સુરત શહેરમાં આગામી મહોરમ પર્વને અનુલક્ષીને નીકળનારા તાજા જુલુસને લઈ લીંબાયત પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં પોલીસ અધિકારીઓ, વિવિધ સમાજોના આગેવાનો, ધાર્મિક પ્રતિનિધિઓ તેમજ સ્થાનિક આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન મહોરમના તાજા જુલુસ દરમિયાન કાયદોની વ્યવસ્થા જળવાઈ રહે, ટ્રાફિક વ્યવસ્થા સુચારુ રહે તેમજ સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં ધાર્મિક કાર્યક્રમો સંપન્ન થાય તે અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. પોલીસ અધિકારીઓએ આયોજકોને સરકારની માર્ગદર્શિકાઓનું પાલન કરવા તેમજ જુલુસ દરમિયાન શાંતિ અને ભાઈચારાનો સંદેશ આપવાની અપીલ કરી હતી. વિસ્તારના આગેવાનોએ પણ પોલીસ તંત્રને સંપૂર્ણ સહયોગ આપવાની ખાતરી આપી હતી અને મહોરમના તમામ કાર્યક્રમો શાંતિપૂર્ણ અને વ્યવસ્થિત રીતે યોજાય તે માટે જરૂરી સૂચનો રજૂ કર્યા હતા. વધુમાં પીઆઈ દીપેન્દ્રસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે તાજા જુલુસના રૂટ, સુરક્ષા વ્યવસ્થા, ટ્રાફિક નિયંત્રણ અને અન્ય જરૂરી વ્યવસ્થાઓ અંગે પૂરું આયોજન કરવામાં આવી રહ્યું છે. કોઈ પણ પ્રકારની અફવા અથવા ગેરસમજથી દૂર રહી સૌએ મળીને પર્વની ઉજવણી કરવી જોઈએ તેવો સંદેશ પણ આપવામાં આવ્યો હતો. બેઠકના અંતે તમામ આગેવાનો અને પોલીસ તંત્રએ પરસ્પર સહયોગ અને સંકલન દ્વારા મહોરમ પર્વ શાંતિપૂર્ણ, સુરક્ષિત અને સૌહાર્દપૂર્ણ માહોલમાં ઉજવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.